સુરતના સચિન જીઆઈડીસીમાં 14 વર્ષીય બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સચિન જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સચિન જીઆઈડીસીમાં 14 વર્ષના વિદ્યાર્થી મયંક આમોદભાઈ ઝાનો મૃતદેહ તળાવમાં તરતો મળી આવ્યો. પિતાનો આરોપ, શાળાના આચાર્યએ તેને ધમકી આપી હતી અને માર માર્યો હતો. એફઆઈઆર થાય તે પહેલા તે મયંકની લાશનો કબજો લેશે નહીં. સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષના વિદ્યાર્થી મયંક ઝાનો મૃતદેહ તળાવમાં તરતો મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોની માહિતી પર પોલીસે ઘટના સ્થળે પહોંચી મયંકની લાશ બહાર કાઢી. ઘટના બાદ મૃતક મયંક ઝાના પિતા આમોદ ઝાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેઓ કહે છે, મારા પુત્રને શાળાના આચાર્ય દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને આજે અમારો પુત્ર મૃત હાલતમાં મળી આવ્યો. મયંકના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે જ્યાં સુધી એફઆઈઆર નોંધવામાં ન આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારીશું નહીં. હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પરિવારને ન્યાય આપવાનું વચન આપવામાં આવ્યું છે. ઘટના બાદ આ વિસ્તારમાં ગુસ્સાનો માહોલ છે અને પરિવારજનો ન્યાય માટે આજીજી કરી રહ્યા છે.